એટલે આનું પ્રોડક્શન પણ વધી જવાનું છે, છોડ ટકી રહેવાનો છે લાંબો સમય, પ્રતિકારક શક્તિ પણ આની સારી થઈ જાય. તો અમીરભાઈ, આપણે નોર્મલ રોપ આવે અને આ ગ્રાફ્ટિંગ આવે, વાવવામાં શું ફેરફાર આવે એમાં? વાવવામાં શું છે કે જો આ છોડ નોર્મલ છે તો અત્યારે નોર્મલ તો ઘણા લોકો દર વર્ષોથી વાવે છે, પણ હવે શું થાય છે કે જમીનના રોગ બહુ આવે છે, કે મતલબ કે મૂળના રોગ. હવે આ છોડને વાવ્યો ને એટલે ચાલુ થાય કે ન થાય, અમુક સમય થાય ને તો આ છોડની અંદર જમીનના રોગ ઘણા બધા મૂળના આવે એટલે આ છોડ ફેલ થઈ જાય, એવા બધા પ્રશ્નો બને છે. અને જંગલી છોડ છે તો જંગલી છોડને એવા કોઈ પણ જાતના રોગ લાગતા નથી, કારણ કે આના રૂટ છે ને મૂળના વિકાસ બહુ હોય છે. પછી બીજા નંબરની અંદર આના મૂળ વધારે હોય તો ઊંડે સુધી જાય, તો જેથી કરીને ખોરાક પણ વધારે આપે આ છોડને. બરાબર. એટલે આનું પ્રોડક્શન પણ વધી જવાનું છે અને છોડ ટકી રહેવાનો છે લાંબો સમય સુધી. બરાબર. અને પ્લસ બીજા નંબરની અંદર આની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય એટલે રોગ પ્રતિકારક શક્તિ પણ આની સારી થઈ જાય, તો આના નોર્મલ કરતા ખર્ચા પણ આમાં ઓછા આવે. બરાબર. એટલે આપણે જે દવાના સ્પ્રે કરવા પડે ઈ આની ઉપર રોગ જીવાત ઓછા આવે, આ નોર્મલ કરતા રોગ જીવાત આની ઉપર ઓછા આવશે. બરાબર. ખેડૂતોને ફાયદો રહેશે અને આવરણ પણ આપણે વધારે મળે. વધારે આવે. કેટલા ટાઈમમાં ચાલુ થઈ જાય તમારા અંદાજ પ્રમાણે? 35 થી 40 દિવસની અંદર રોપ છોપીએ પછી 35 થી 40 દિવસની અંદર થઈ જાય. તો અમીરભાઈ, કોઈ પણ ખેડૂત મિત્રો આ લેવા માંગતા હોય તો હું તો એવું કહું છું કે જો વધારે ખેડૂતને વાવવાની છે તો મારી મુલાકાત જ કરે અહીંયા. પેલા જોઈ લે કઈ રીતનું ગ્રાફ્ટિંગ છે, શું છે, ત્યાર પછી એને કઈ વેરાયટી વાવી છે તો એનું મને બિયારણ આપશે, તો એનો રોપ તૈયાર કરી અને ગ્રાફ્ટિંગ કરી આપીશ. કારણ કે બિયારણ એટલા માટે કે બધું બિયારણ અમારે અહીંયા મળતું ન હોય, કારણ કે ઘણા લોકો તો મને ઓર્ડર આપવા માટે આવ્યા છે બહારથી ને, કે 1000 કિલોમીટર દૂરથી પણ આવ્યા છે, કોઈ 500 કિલોમીટર, તો બધી વેરાયટી હાલતી ન હોય, બરાબર ને, ત્યાં નહીં. તો અમારી પાસે અહીંયા બધી વેરાયટી ના હોય, તો બિયારણ અમારે એની પાસેથી લેવું પડે છે, તો બિયારણ અમે લઈ અને ગ્રાફ્ટિંગ કરી આપીએ છીએ. પછી આના ભાવ કેવા કોઈ અમીરભાઈ? ભાવ આ છોડના માનો કે કોઈને ગ્રાફ્ટિંગ કરેલો છોડ સ્ટ્રેમાં જોઈએ ને 1000 છોડ લેવા છે તો એના ભાવ 15 રૂપિયા રહેશે. અને છૂટક મારો એક હું કોથળીમાં બનાવું છું, છૂટકમાં એક છોડથી લઈને, હું એક છોડથી ને ધંધો કરું છું, તો એના 50 રૂપિયા લઉં છું એક છોડના. તો મિત્રો, તમે પણ જો આ છોડ લેવા માંગતા હો તો નીચે કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ આપી દીધું છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો.